વિદ્યાર્થી મિત્રો, જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના લેક્ચર નંબર 4 માં આપણે આયનીય સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા વિશે અભ્યાસ કર્યો. આ લેક્ચરમાં આપણે હવે આયનોના પ્રકાર વિશે અભ્યાસ કરવો છે. આયનોના પ્રકાર. મિત્રો, આયનોમાં પહેલું જોઈએ નિષ્ક્રિય રચના ધરાવતા આયનો. નિષ્ક્રિય રચના એટલે ઇલેક્ટ્રોન રચના સમજો. નિષ્ક્રિય રચના ધરાવતા આયનો. નિષ્ક્રિય રચના ધરાવતા આયનોમાં હું લખીશ કે સમૂહ પહેલો, બીજો અને 13માના તત્વો અનુક્રમે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને આયનોમાં ફેરવાય છે. ત્યારે તેમની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. ઇલેક્ટ્રોન રચનાની સમાન હોય છે. એક્ઝામ્પલ, Na+ ની ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p6. આ ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ નિયોનને સમાન છે. તો આવું જે આયન છે Na+ એ કહેવાય નિષ્ક્રિય રચના ધરાવતું આયન. એ રીતે પોટેશિયમ+, મેગ્નેશિયમ +2, બેરિલિયમ +2, આ બધા જે આયનો છે Al+3 કે જેની ઇલેક્ટ્રોન રચના આયન બન્યા પછીની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચનાને સમાન હોય, એ પ્રકારના આયનોને આપણે નિષ્ક્રિય રચના ધરાવતા આયનો કહીશું. એના પછી આભાસી નિષ્ક્રિય રચના ધરાવતા આયનો. સુડો નોબેલ ગેસ કન્ફિગરેશન એટલે કે આભાસી નિષ્ક્રિય રચના ધરાવતા આયનો છે. તો આભાસી ઇલેક્ટ્રોન રચના NH2 NP6 ND10. જો કે આ નિષ્ક્રિય વાયુ રચના નથી, પરંતુ સંપૂર્ણ વેલેન્સ શેલ ભરાયેલો હોવાથી આને આભાસી કહીએ છીએ અને આભાસી નિષ્ક્રિય રચના. તેનો એક્ઝામ્પલ લઈએ કે તમે જાણો છો કોપરની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s1. કોપરમાંથી જ્યારે કોપર પ્લસ બને ત્યારની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10, કારણ કે 4s માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. હવે અહીંયા વેલેન્સ શેલ છે 3s2 3p6 3d10 એટલે કે NH2 NP6 ND10. તો આ પ્રકારનું જે આયન છે એ કહેવાશે આભાસી નિષ્ક્રિય રચના ધરાવતું આયન. આ સમૂહના અન્ય તત્વો કોપર પ્લસ, સિલ્વર પ્લસ અને ગોલ્ડ પ્લસ જે આયનો છે એ આભાસી નિષ્ક્રિય રચના ધરાવતા આયનો કહેવાશે. ત્યાર પછી તમે ઝીંકમાં જોશો તો Zn ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2
2p6 3s2 3p6 3d10 4s2 ઝીંકમાંથી મિત્રો જ્યારે Zn+2 નું નિર્માણ થાય છે ત્યારે 4s માં રહેલા બે ઇલેક્ટ્રોન દૂર થાય છે. એ સમયની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અહીંયાની વેલેન્સ ઇલેક્ટ્રોન રચનામાં ns2 np6 અને nd10 છે. માટે Zn+2 આયન જે છે એ આભાસી નિષ્ક્રિય રચના ધરાવતું આયન કહેવાશે. તો આ સમૂહના Zn+2 ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીના જે આયનો છે એ આયનો આભાસી નિષ્ક્રિય રચના ધરાવતા આયનો થશે. ત્યાર પછી મિત્રો ns2 રચના એટલે ઇલેક્ટ્રોન રચના સમજજો. ns2 રચના ધરાવતા આયનો ns2 રચના ધરાવતા આયનોમાં નિષ્ક્રિય યુગ્મ અસર હોવી જોઈએ. નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે જ્યારે હું સહસંયોજક બંધ બનાવીશ ત્યારે એમાં આપણે નિષ્ક્રિય યુગ્મ અસર ભણીશું. નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે વેલેન્સ શેલના s ઓર્બિટલના ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં પાર્ટિસિપેટ થઈ શકતા નથી. એટલે એમની ઇલેક્ટ્રોન રચના આયન બન્યા પછી ns2 રચના રહેશે. એવા આયનોની અંદર થેલિયમ પ્લસ, Sn+2, Pb+2 અને Bi+3 આ પ્રકારનું કોઈ આયન હોય તો એ ns2 રચના ધરાવતા આયનોમાં ગણવું. અને ચોથું બહુપરમાણવીય આયન. બહુપરમાણવીય આયન તો એની અંદર તમે જાણો છો કે NH4+, NO3-, SO4-2, PH4+, CO3-2 આ પ્રકારના જે આયનો છે એ આયનોમાં એક કરતાં વધુ પરમાણુ રહેલા હોય તો એને આપણે કહીશું બહુપરમાણવીય આયન. તો અહીંયા આપણે જેની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી છે એને નિષ્ક્રિય રચના ધરાવતા આયનો, જેની ઇલેક્ટ્રોન રચના જે આયનની ઇલેક્ટ્રોન રચના ns2 np6 nd10 છે એ આભાસી નિષ્ક્રિય રચના ધરાવતા આયનો, અને જેની ઇલેક્ટ્રોન રચના ns2 પ્રકારની છે એ ns2 રચના ધરાવતા આયનો, અને જે આયનોમાં એક કરતાં વધુ પરમાણુ હોય એને બહુપરમાણવીય આયન કહેવાય છે. હવે પછીનો ટોપિક કોવેલેન્ટ કેરેક્ટર ઇન આયોનિક કમ્પાઉન્ડ. એટલે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે 100% આયોનિક કમ્પાઉન્ડ હોતું નથી. એમાં કેટલાક પર્સન્ટેજ કોવેલેન્ટના હોય છે. એ કોવેલેન્ટનું કેરેક્ટર શેમાં વધારે છે અને શેમાં આયોનિક કેરેક્ટર વધારે છે એ આપણને આ ટોપિક પરથી ખબર પડશે. તો આ ટોપિક સમજવા માટે આપણે ફજાન્સ રૂલ ભણવો પડશે. ફજાન્સ રૂલ પોલેરાઇઝેશન પર ડિપેન્ડેન્ટ છે. તમે જાણો છો કે આયનીય સંયોજનોમાં કેટાયન અને એનાયન હોય છે. કેટાયન એનાયનને પોતાની તરફ આકર્ષે છે. અહીંયા હું લખું તો કેટાયન એ એનાયનને પોતાની તરફ આકર્ષે છે, કારણ કે ઓપોઝિટ ચાર્જ વચ્ચે આકર્ષણ હોય છે. અને આ આકર્ષવાની જે ક્ષમતા છે એને કહેવાય પોલેરાઇઝેશન.
એને કહીશું પોલેરાઇઝેશન. અને જેમાં પોલેરાઇઝેશન થશે એમાં સહસંયોજક લાક્ષણિકતા એટલે કે કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થશે. અને વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ કમ્પાઉન્ડમાં પોલેરાઇઝેશન વધતું જાય તેમ તેમ કોવેલેન્ટ કેરેક્ટર એટલે કે સહસંયોજક લક્ષણ એ કમ્પાઉન્ડમાં વધતું જાય. હવે અહીંયા હું તમને સમજાવું કે કેટાયન સ્મોલમાં નાનો છે સાઈઝમાં અને એનાયનની સાઈઝ મોટી છે. હવે જ્યારે કેટાયન પોતાની તરફ આકર્ષણ કરશે ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ આકર્ષણ કરશે ત્યારે ઇલેક્ટ્રોન વાદળ વિકૃત બની જાય. એ કહેવાય પોલેરાઇઝેશન થયું. એ શું થયું કહેવાશે? પોલેરાઇઝેશન. જ્યારે નેગેટિવ આયન છે એની સાઈઝ મોટી હોય છે ત્યારે કેટાયન એના વાદળને પોતાની તરફ આકર્ષે છે તો જે એનાયનની સાઈઝ હતી એ ડિસ્ટ્રોઈડ થઈ જાય છે, વિકૃત બની જાય છે. એટલે એ ઘટનાને આપણે પોલેરાઇઝેશન કહીએ છીએ. પોલેરાઇઝેશન. હવે આમાં પોલેરાઇઝેશન થયા પછી કેટાયન અહીંયા અને એનાયનની સાઈઝ જે હતી એ ડિસ્ટ્રોય થઈ ગઈ, જેના કારણે ઇલેક્ટ્રોન વાદળ બંનેના સેન્ટર વચ્ચે આવશે. અને હું તમને સહસંયોજક બંધમાં ભણાવીશ કે સહસંયોજક બંધમાં બે સેન્ટર વચ્ચે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય છે એટલે કે ઇલેક્ટ્રોનનું શેરિંગ થયેલું હોય છે. તો અહીંયા કેટાયનના આકર્ષણના કારણે ઇલેક્ટ્રોન વાદળનું જાણે શેરિંગ થયું હોય એ રીતે બંનેના સેન્ટર વચ્ચે આવે છે અને આ ઘટનાને કહેવાય પોલેરાઇઝેશન. અને પોલેરાઇઝેશન થવાથી ઇલેક્ટ્રોન વાદળ બે સેન્ટર વચ્ચે શેરિંગ થયું છે એવું લાગે. એ જે કેરેક્ટર આવ્યું છે એ સહસંયોજકનું કેરેક્ટર છે એટલે આપણે લખીએ કે કોવેલેન્ટ કેરેક્ટર અહીંયા ઇન્ટ્રોડ્યુસ થયું છે. બરાબર. તો અજાયન્સ રૂલ બસ એટલો જ રૂલ છે કે એક એનાયન હોય અને એક કેટાયન હોય. એનાયનનું જે ઇલેક્ટ્રોન વાદળ છે એ કેટાયન પોતાની તરફ ખેંચી લે એટલે એનાયનનો આકાર વિકૃત બની જાય, જેને કહેવાય પોલેરાઇઝેશન. અને પોલેરાઇઝેશન થયા પછી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ બંને આયનોના સેન્ટર વચ્ચે આવી જાય છે એટલે જોતા એવું નજરે પડે કે ઇલેક્ટ્રોનનું જાણે શેરિંગ થયું છે. કારણ કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય ત્યારે ઇલેક્ટ્રોન ડેન્સિટી બંનેના સેન્ટર વચ્ચે હોય છે. અને અહીંયા પણ આવી જ ઘટના બનતી હોવાથી એ છે આયનીય કમ્પાઉન્ડ પરંતુ એની અંદર કેટલું કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થાય છે. હવે કેટાયનનો જે પાવર છે ખેંચવાનો ઇલેક્ટ્રોન વાદળને એને આપણે પોલેરાઇઝેશન અથવા પોલેરાઇઝિંગ પાવર કહીશું. એને શું કહીશું? પોલેરાઇઝિંગ પાવર. અને જે એનાયન છે મિત્રો, જે એનાયનની ટેન્ડન્સી છે ઇલેક્ટ્રોનને આકર્ષણ થવા દેવાની, એ ટેન્ડન્સીને કહીશું પોલેરાઇબિલિટી. તો કેટાયનનો પોલેરાઇઝિંગ પાવર અને એનાયનની પોલેરાઇઝિબિલિટીના કારણે પોલેરાઇઝેશન થઈ અને આયોનિક કમ્પાઉન્ડ કોવેલેન્ટ કમ્પાઉન્ડમાં ફેરવાય છે મિત્રો. હવે આપણે અહીંયા જોઈએ કે ફેક્ટર affecting
ફોર ફજાન્સ રૂલ. ફજાન્સ રૂલ, ફજાન્સ રૂલમાં કેટલા કયા પરિબળો અસર કરતા છે એ ચેક કરી લઈએ. તો પહેલું હશે કે કેટાયન પરનો ચાર્જ. કેટાયન પરનો ચાર્જ એટલે કે વીજભાર. તો વિદ્યાર્થી મિત્રો, કેટાયનમાં જેમ જેમ ચાર્જ વધશે એમ પોલેરાઇઝેશન વધારે થશે. તેમ પોલેરાઇઝેશન વધારે થશે અને પોલેરાઇઝેશન થવાથી એનો કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે અને આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે. એનું કારણ શું કે કેટાયન પરનો ચાર્જ વધારે હોય તો કેટાયનની એનાયન પર આકર્ષવાની ક્ષમતા વધી જાય છે. પરિણામે વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી બે સેન્ટર વચ્ચે આવશે. પરિણામે કોવેલેન્ટ કેરેક્ટર વધશે અને આયોનિક કેરેક્ટર ઘટશે. એનું એક્ઝામ્પલ લઈએ કે તમારી પાસે ધારો કે LiCl અને MgCl2 છે અને એનો તમારે કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરવું હોય તો તમે ચાર્જ જો અહીંયા Li +1 Cl -1 Mg +2 અને Cl -1. અહીંયા એનાયન ના ચાર્જ સેમ છે પરંતુ લિથિયમ કરતા મેગ્નેશિયમનો ચાર્જ વધારે છે. તો જેનો ચાર્જ વધારે એનું પોલેરાઇઝેશન વધારે, જેનું પોલેરાઇઝેશન વધારે એનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે. માટે કોવેલેન્ટ કેરેક્ટર આવશે MgCl2 greater than LiCl. બીજું અસર કરતું પરિબળ ચાર્જ ઓફ એનાયન. ચાર્જ ઓફ એનાયન. તો એનાયન પરનો ચાર્જ જેમ જેમ ઇન્ક્રીઝ થશે એમ પોલેરાઇઝેશન વધારે થશે અને પોલેરાઇઝેશન વધારે થશે એમાં કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે અને આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે. કારણ કે એનાયન પરનો ચાર્જ વધશે તો કેટાયનને આકર્ષણ કરવું ઈઝી થશે. પરિણામે વધુ આકર્ષણ મળી રહેશે. વધુ આકર્ષણના કારણે પોલેરાઇઝેશન વધારે થશે અને કોવેલેન્ટ કેરેક્ટર એમાં વધુ જોવા મળશે. એનું એક્ઝામ્પલ લઈએ આપણે Al2O3 અને Aln. તો તમે જુઓ એલ્યુમિનિયમ પર +3 ચાર્જ, O -2, Al +3 અને N -3. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટાયન પરનો ચાર્જ સેમ છે પરંતુ એનાયનનો ચાર્જ નાઇટ્રાઇડ આયનનો વધારે છે અને ઓક્સાઇડ આયનનો ઓછો છે. તો કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર આવશે Aln greater than Al2O3. ત્યાર પછી ત્રીજું અસર કરતું પરિબળ છે સાઇઝ ઓફ કેટાયન. સાઇઝ ઓફ કેટાયન. તો મિત્રો, કેટાયનની સાઇઝ જેમ જેમ ડિક્રીઝ થશે એમ તેની એનાયન પર એટ્રેક્શન કરવાની ક્ષમતા વધશે. જેટલું એટ્રેક્શન એનાયન પર વધશે એટલું પોલેરાઇઝેશન વધશે. જેટલું પોલેરાઇઝેશન વધે એટલું કોવેલેન્ટ કેરેક્ટર વધશે અને આયોનિક કેરેક્ટરમાં ઘટાડો થશે. તો કેટાયનની સાઇઝ નાની હોવી જોઈએ. કેટાયનની સાઇઝ નાની હોય તો એનાયન પર વધારે આકર્ષણ કરશે. પરિણામે પોલેરાઇઝેશન એનું વધશે. એનું એક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે NaCl અને KCl છે અને એમાં કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરવું હોય તો સોડિયમ પરનો ચાર્જ +1, Cl પરનો ચાર્જ -1, K પરનો ચાર્જ +1
Cl પરનો ચાર્જ -1. અહીંયા મિત્રો ચાર્જ સેમ છે. વળી એનાયન બંને ક્લોરાઇડ આયન છે એટલે સેમ છે, તો બંને ક્લોરાઇડ આયનની સાઇઝ સેમ. પરંતુ કેટાયનની સાઇઝ જોઈએ તો પોટેશિયમની સાઇઝ સોડિયમ કરતો વધારે છે, કારણ કે પોટેશિયમ સમૂહમાં નીચે આવે છે. તો સાઇઝ સોડિયમની નાની થશે એટલે એનું પોલેરાઇઝેશન વધારે થશે, મોર પોલેરાઇઝેશન, અને વધુ પોલેરાઇઝેશન થવાથી કોવેલેન્ટ કેરેક્ટર NaCl માં KCl કરતાં વધારે જોવા મળશે. ત્યાર પછી ચોથું ફેક્ટર છે સાઇઝ ઓફ એનાયન. સાઇઝ ઓફ એનાયન, વિદ્યાર્થી મિત્રો, એનાયનની સાઇઝ જેમ જેમ ઇન્ક્રીઝ થશે તેમ તેમ પોલેરાઇઝેશન વધતું જશે. જેમ જેમ પોલેરાઇઝેશન વધશે તેમ તેમ કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે અને આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે. આપ જાણો છો કે કેટાયન નાનું જ હોય અને એનાયન સાઇઝમાં લાર્જ હોય તો એનાયનનું સેન્ટર એના બાહ્ય ઇલેક્ટ્રોન વાદળનું આકર્ષણ જે છે એ નિર્બળ આકર્ષણ હશે, અને નિર્બળ આકર્ષણના કારણે સરળતાથી ઇલેક્ટ્રોન વાદળ કેટાયન તરફ વિકૃત બની જશે, આકર્ષાઈ જશે. પરિણામે વધુ પોલેરાઇઝેશન થશે, અને વધુ પોલેરાઇઝેશન થવાના કારણે એની અંદર કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે એટલે કે અહીંયા ઓલ ઓવર એટલું કહીએ કે કેટાયન પરનો ચાર્જ વધારે અને કેટાયનની સાઇઝ નાની. એનાયનનો ચાર્જ વધારે અને સાઇઝ પણ વધારે હોવી જોઈએ. એનું આપણે એક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો, કે આપણી પાસે એક્ઝામ્પલ છે NaCl અને NaI. તો સોડિયમ પર +1 ચાર્જ, Cl -1, Na +1 અને I -1. અહીંયા આ કેસમાં ચાર્જ સેમ છે. ચાર્જ સેમ હોય તો આપણે સાઇઝ જોઈશું. તો એનાયનની સાઇઝ તમને સરખી જોવા મળશે. એનાયનની સાઇઝ ડિફરન્ટ. એનાયન એટલે કે નેગેટિવ આયનની સાઇઝ ડિફરન્ટ. તો નેગેટિવ આયનની તમે સાઇઝ જોશો તો એ સાઇઝ આવશે I- greater than Cl-, કારણ કે આયોડિન લાર્જ સાઇઝનું એનાયન છે અને ક્લોરાઇડ સ્મોલ સાઇઝનું એનાયન છે. એનાયનની સાઇઝ વધારે હોવાથી એમાં વધુ પોલેરાઇઝેશન થશે. વધારે પોલેરાઇઝેશન થવાના કારણે એની અંદર કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. તો કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર આવશે NaI greater than NaCl. અહીંયા શું છે કે કેટાયન તો બંને પર Na+, સેમ છે. એનાયન નો ચાર્જ પણ -1 સેમ છે. દેખો અહીંયા લખ્યું છે કે બંનેના ચાર્જ સેમ છે. હવે બંને કેટાયન જોઈએ તો કેટાયનની સાઇઝ સેમ છે, પરંતુ એનાયનની સાઇઝ ડિફરન્ટ છે. ગ્રુપમાં I- ની સાઇઝ મોટી Cl- કરતા. જેની સાઇઝ મોટી હશે એને સેન્ટરનું ઇલેક્ટ્રોન વાદળ પરનું આકર્ષણ નિર્બળ હશે. પરિણામે એનું વધારે પોલેરાઇઝેશન થશે એટલે કોવેલેન્ટ કેરેક્ટર વધારે. તો કોવેલેન્ટ કેરેક્ટર NaI greater than NaCl થશે. ત્યાર પછીનું ફેક્ટર લખીએ આપણે અહીંયા 5. આભાસી નિષ્ક્રિય રચના ધરાવતા કેટાયનનો પોલેરાઇઝિંગ પાવર A
નિષ્ક્રિય રચના ધરાવતા કેટાયન કરતો વધુ હોય છે. મેં તમને કેટાયનના પ્રકારો વિશે વાત કરી છે કે કયા આભાસી નિષ્ક્રિય રચનાવાળા કહેવાય અને કયા નિષ્ક્રિય રચનાવાળા કહેવાય. તો તમે જાણો છો કે આભાસી નિષ્ક્રિય રચનામાં NH2 NP6 ND10 ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન હોવી જોઈએ. તો આપણી પાસે એવો ક્વેશ્ચન્સ હોય કે KCl અને CuCl માં કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરશો. તો પોટેશિયમ +1 Cl -1 Cu +1 અને Cl -1. તો અહીંયા એનાયન પરનો ચાર્જ સેમ અને એનાયનની સાઇઝ પણ કેવી થશે? સેમ. એની સાઇઝ પણ થશે સેમ. કેટાયનમાં K+ આપ જાણો છો કે નિષ્ક્રિય રચના ધરાવતું કેટાયન છે. જ્યારે તમે Cu+ જોશો તો એની અંદર ઇલેક્ટ્રોન રચના છે NH2 NP6 ND10 એટલે કે 3s2 3p6 3d10. આ થઈ જશે આભાસી નિષ્ક્રિય રચના ધરાવતું આયન. તો જેમાં આભાસી નિષ્ક્રિય રચના હોય એનું પોલેરાઇઝેશન વધારે થશે, મોર પોલેરાઇઝેશન, અને વધુ પોલેરાઇઝેશન થવાના કારણે કોવેલેન્ટ કેરેક્ટર એમાં વધારે હશે. તો અહીંયા કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર CuCl KCl થશે. ત્યાર પછી આપણે ફજાન્સ રૂલની એપ્લિકેશન જોઈએ. બીજું તમને કદાચ ખ્યાલ ના હોય તો આભાસી નિષ્ક્રિય રચના ધરાવતા કેટાયન, જો કે મેં આગળ સમજાયા છે એ પ્રમાણે Cu+, Ag+, Au+, Zn+2, Cd+2, Hg+2 વગેરે થશે. અહીંયા તમને એવું કહે કે ZnCl2, CdCl2 અને HgCl2 માં કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરશો તો એ આવશે HgCl2 CdCl2 ZnCl2. અહીંયા દરેક જે કેટાયન છે એ NH2 NP6 ND10 એટલે કે આભાસી નિષ્ક્રિય રચના ધરાવે છે. પરંતુ તમે ઝીંકથી મર્ક્યુરી તરફ જશો એમ એમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધશે, જેના કારણે એનાયન પરનું આકર્ષણ વધશે, એટલે કે પોલેરાઇઝેશન વધતું જશે. જેમ જેમ પોલેરાઇઝેશન વધશે તેમ તેમ કોવેલેન્ટ કેરેક્ટર તેમાં વધતું જશે. હવે આપણે અહીંયા જોઈએ એપ્લિકેશન ઓફ ફજાન્સ રૂલની ઉપયોગિતા વિશે થોડી વાત કરીએ. એપ્લિકેશન ઓફ ફજાન્સ રૂલ. તો પહેલી એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્રો પરસન્ટેજ કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરી શકીએ. કેટલા ટકા સહસંયોજક લાક્ષણિકતા છે એ જોઈ શકીએ. બીજું કલર imparticle nature
એટલે કે તમે જાણો છો કે આયોનિક કમ્પાઉન્ડ મોસ્ટલી મોટા ભાગે કલરલેસ હોય છે, મોટા ભાગે લખ્યું છે મેં, અને કોવેલેન્ટ કમ્પાઉન્ડ મોટા ભાગે કલરફુલ હોય છે, મોટા ભાગે કલરફુલ હોય છે. તો જેમ જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધતું જાય, કોવેલેન્ટ કેરેક્ટર પજાન્સ રૂલ પરથી આપણે ફાઇન્ડ કરીશું, અને જેમાં કોવેલેન્ટ કેરેક્ટર વધારે એમાં કલર ઇમ્પાર્ટિકલ નેચર એટલે કે કલર હોવાનો સ્વભાવ એમાં વધતો જશે. AgCl વ્હાઇટ કલરનું એટલે કે સફેદ છે. AgBr યલો લાઇટ પેલ, અને AgI ડાર્ક યલો. એટલે કે AgCl થી AgBr અને AgBr થી AgI તરફ આવશો એમ કલર નેચર વધતું જાય છે. એનું રીઝન આપણે અહીંયા સમજવું છે. તો રીઝન જુઓ તમે, AgCl, AgBr અને AgI માં કેટાયન પરનો ચાર્જ અને સાઇઝ સમાન, એનાયન પરનો ચાર્જ સમાન, પરંતુ તમે ક્લોરાઇડ આયન થી આયોડાઇડ આયન તરફ જાઓ તેમ તેમ એનાયનની સાઇઝ ઇન્ક્રીઝ થતી જાય, પરિણામે પોલેરાઇઝેશન વધશે. પોલેરાઇઝેશન વધશે તો કોવેલેન્ટ કેરેક્ટર વધશે, અને કોવેલેન્ટ કેરેક્ટર વધશે તો કલર નેચર વધશે, એટલે સિલ્વર આયોડાઇડ ડાર્ક કલરનું થશે. આ કલરનું રીઝન આપણે સમજી શક્યા ફજાન્સ રૂલની મદદથી. એ જ રીતે એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા આપણને કે PbCl2 વ્હાઇટ જ્યારે PbI2 યલો છે. આપણે આ રીઝન સમજવું હોય તો PbCl2 અને PbI2 માં કેટાયન પરનો ચાર્જ અને સાઇઝ સેમ, એનાયન પરનો ચાર્જ સેમ, પરંતુ ક્લોરાઇડ આયન કરતો આયોડાઇડ આયનની સાઇઝ વધારે, એટલે કે અહીંયા એનાયનની સાઇઝમાં વધારો થાય છે. જેના કારણે આપણે જોયું એ પ્રમાણે ફજાન્સ રૂલની મદદથી કહી શકીએ કે પોલેરાઇઝેશનમાં વધારો થાય છે, અને પોલેરાઇઝેશનમાં વધારો થાય તો કોવેલેન્ટ કેરેક્ટરમાં વધારો થાય, એટલે કલર પાર્ટિકલ પ્રોપર્ટી પણ વધશે. ત્યાર પછીનું એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ કે SnCl2 વ્હાઇટ જ્યારે SnI2 રેડિશ કલરનું છે. એનું રીઝન શું? તો જુઓ, SnCl2 અને SnI2 માં કેટાયન પરનો ચાર્જ સેમ, એનાયન પરનો ચાર્જ સેમ, પરંતુ ક્લોરાઇડ આયન થી આયોડાઇડ આયન તરફ જતો એનાયનની સાઇઝ ઇન્ક્રીઝ થાય છે. માટે ફજાન્સ રૂલ્સ પરથી કહી શકાય કે પોલેરાઇઝેશન વધારે થશે, એટલે કોવેલેન્ટ કેરેક્ટર વધશે, અને કોવેલેન્ટ કેરેક્ટર વધે તેની કલર પ્રોપર્ટીમાં પણ શું થશે? વધારો. તો કલર ગુણધર્મ પણ ફજાન્સ રૂલની મદદથી સમજી શક્યા. ત્યાર પછીની ત્રીજી
એપ્લિકેશન છે સોલ્યુબિલિટી ઇન વોટર, પાણીની અંદર દ્રાવ્યતા. તો હું તમને કહીશ કે આયોનિક કમ્પાઉન્ડ એ પાણીમાં દ્રાવ્ય અને કોવેલેન્ટ કમ્પાઉન્ડ એ પાણીમાં અદ્રાવ્ય છે. તો જેમ જેમ કોવેલેન્ટ કેરેક્ટર પ્રોપર્ટી વધશે એમ આયનિક પ્રોપર્ટી ઘટશે, આયનિક કેરેક્ટર ઘટશે, તો પાણીની અંદર એની સોલ્યુબિલિટી ડિક્રીઝ થશે. તો જેનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે એની સોલ્યુબિલિટી ઓછી. એવું એક એક્ઝામ્પલ લઈએ, Ag2O અને Ag2S ની સોલ્યુબિલિટીનો ઓર્ડર ફાઇન્ડ કરો. સોલ્યુબિલિટીનો ઓર્ડર ફાઇન્ડ કરો. તો અહીંયા કેટાયન પરનો ચાર્જ સમાન અને સાઇઝ સમાન, એનાયન પરનો ચાર્જ સમાન, પરંતુ O માઇનસ કરતો S-2 ની સાઇઝ એટલે કે એનાયનની સાઇઝ ઇન્ક્રીઝ થશે, એટલે પોલેરાઇઝેશન વધારે, તો કોવેલેન્ટ કેરેક્ટર પ્રોપર્ટી વધારે અને સોલ્યુબિલિટી ડિક્રીઝ થશે. તો મિત્રો અહીંયા સોલ્યુબિલિટીનો ઓર્ડર આવશે Ag2O greater than Ag2S. એ રીતે એક બીજું એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે FeOH2 અને FeOH3 આયનની અંદર સોલ્યુબિલિટી ઓર્ડર ફાઇન્ડ કરવાનું કે. તો આપ જાણો છો કે અહીંયા Fe પર +2 ચાર્જ, OH પર -1, અહીંયા Fe પર +3 અને OH પર -1 ચાર્જ. નેગેટિવ એટલે કે એનાયનના ચાર્જ સેમ અને સાઇઝ સેમ, પરંતુ Fe+3 નો ચાર્જ વધારે છે. કેટાયનનો ચાર્જ વધે એમ એનું પોલેરાઇઝેશન પણ વધે. પોલેરાઇઝેશન વધે તો કોવેલેન્ટ કેરેક્ટર વધે, તો પાણીની અંદર સોલ્યુબિલિટી ઘટશે. તો મિત્રો અહીંયા સોલ્યુબિલિટીનો ઓર્ડર આવશે FeOH2 greater than FeOH3. AgF, AgCl, AgBr અને AgI માં દ્રાવ્યતાના ક્રમમાં ગોઠવો. તો આપણે અહીંયા ફજાન્સ રૂલનો ઉપયોગ કરીશું. ફજાન્સ રૂલ મુજબ આપણે પહેલા કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરી AgF, AgCl, AgBr અને AgI. તો અહીંયા કેટાયન +1 +1 +1 +1, એનાયન -1 -1 -1 -1. તો ચાર્જ તો કેટાયનના અને એનાયનના સમાન, વળી કેટાયનની સાઇઝ સેમ અને એનાયનમાં તમે ગ્રુપમાં F- થી I- તરફ જાઓ, F- થી I- તરફ જાઓ એમ એનાયનની સાઇઝ
ઇન્ક્રીઝ થાય. ફજાન્સ રૂલ મુજબ પોલેરાઇઝેશન વધે. પોલેરાઇઝેશન વધે એટલે કોવેલેન્ટ કેરેક્ટર વધે, અને કોવેલેન્ટ કેરેક્ટર વધે તો પાણીની અંદર સોલ્યુબિલિટી ડિક્રીઝ થાય. તો મિત્રો સોલ્યુબિલિટીનો ઓર્ડર થશે, આ બાજુ જતો સોલ્યુબિલિટી ઘટે છે એટલે AgF greater than AgCl greater than AgBr greater than AgI. હું તમને અહીંયા કહીશ કે AgCl, AgBr અને AgI એ વોટર ઇનસોલ્યુબલ છે. વોટર ઇનસોલ્યુબલ છે, ત્યારે માત્ર AgF જ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ છે. એ જ રીતે LiCl અને LiI માં દ્રાવ્યતા સમજાવો. તો અહીંયા સાઈઝનો વધુ તફાવત હોવાથી ફજાન્સ રૂલથી ન સમજી શકાય. તો આમની સોલ્યુબિલિટી ફજાન્સ રૂલથી સમજાતી નથી. અહીંયા આપણે જોઈશું સોલ્યુબિલિટી સમજવા. LiCl અને LiI માં લાર્જ આયન છે એનાયન, અને એનાયન પર આધારિત હશે લેટિસ ઉર્જા, જ્યારે કેટાયન પર આધારિત હાઇડ્રેશન ઉર્જા. હવે તમે જુઓ કે LiCl અને LiI માં LiCl થી LiI તરફ જાય કેટાયન સિંક માટે હાઇડ્રેશન એનર્જી સિંક, પણ એનાયનમાં Cl કરતો I ની સાઇઝ વધારે માટે લેટિસ એનર્જી ઓછી. જેની લેટિસ એનર્જી ઓછી એની સોલ્યુબિલિટી થશે વધારે. તો અહીંયા સોલ્યુબિલિટીનો ઓર્ડર આવશે, LiI greater than LiCl. તો અહીંયા આપણે સોલ્યુબિલિટીના ઓર્ડર ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કર્યો ફજાન્સ રૂલની મદદથી. ત્યાર પછી એક નોટ લખી દેજો કે મોટા ભાગે સહસંયોજક, અહીંયા મોટા ભાગે લખું છું, સહસંયોજક સંયોજનો બાષ્પશીલ અથવા પ્રવાહી ફોર્મ, એટલે બાષ્પશીલ પ્રવાહી હોય છે, જ્યારે મોટા ભાગે આયનીય સંયોજનો ઘન અવસ્થામાં હોય છે. આ એક અનુભવના આધારે એનાલિસિસ છે કે કોવેલેન્ટ કમ્પાઉન્ડ બાષ્પશીલ પ્રવાહી અને આયોનિક કમ્પાઉન્ડ સોલિડ હોય છે. ક્યારેક પ્રશ્ન પૂછે કે શેમાં લિક્વિડ પ્રોપર્ટી, શેમાં લિક્વિડ વધારે હશે સ્ટેટ અથવા શેમાં સોલિડ સ્ટેટ વધારે હશે, તો એ તમે પર્સન્ટેજ કોવેલેન્ટ કેરેક્ટર પરથી સમજી શકો. હવે અહીંયા આપણે સમજીએ કે કોઈ કમ્પાઉન્ડમાં ધારો કે કોવેલેન્ટ કેરેક્ટર વધારે હોય, કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થતું હોય. જો કોઈમાં કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થતું હોય તો એના મેલ્ટિંગ પોઈન્ટ નીચા થશે, એનું ગલન બિંદુ કેવા થશે? નીચા, કારણ કે શું છે? બાષ્પશીલ પ્રવાહી. ત્યાર પછી ધ્રુવીય દ્રાવક હશે તો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા ઓછી, અને અધ્રુવીય દ્રાવક હશે તો એમાં દ્રાવ્યતા વધુ.
ત્રીજો પ્રોપર્ટી કે કમ્પાઉન્ડનો એસિડિક ગુણધર્મ વધશે. કમ્પાઉન્ડનો એસિડિક ગુણધર્મ વધશે. તો કોવેલેન્ટ કેરેક્ટર વધે એમ મેલ્ટિંગ પોઈન્ટ ઘટે, ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે અને પોતાનો એસિડિક ગુણધર્મ વધતો જશે. અને કમ્પાઉન્ડની અંદર અગર આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થતું જાય તો આયનિક કમ્પાઉન્ડના મેલ્ટિંગ પોઈન્ટ ઊંચા, આ કમ્પાઉન્ડ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય અથવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા વધુ અને અધ્રુવીય દ્રાવકમાં એમની દ્રાવ્યતા ઓછી હશે. અહીંયા બેઝિક ગુણધર્મ વધશે. બેઝિક ગુણધર્મ વધશે. તો આપણને પ્રશ્ન પૂછે કે મેલ્ટિંગ પોઈન્ટનો ઓર્ડર ફાઇન્ડ કરો, તો તમને અગર કોવેલેન્ટ કેરેક્ટર ફજાન્સ રૂલથી આવડતું હોય તો જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધશે એમ મેલ્ટિંગ પોઈન્ટ ઘટશે. અગર તમને ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્યતા પૂછે તો જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધશે એમ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા ઓછી થશે પણ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા વધશે. જેમ જેમ કમ્પાઉન્ડોમાં કોવેલેન્ટ કેરેક્ટર વધતું જશે એમ એનું એસિડિક પ્રોપર્ટી વધશે અને જસ્ટ રિવર્સ પ્રોપર્ટી જો એનું આયોનિક કેરેક્ટર વધશે તો એમાં જોવા મળશે. તો આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે ફજાન્સ રૂલ પરથી મેળવી શકીએ. કેટલાક સંયોજનોમાં કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર ફાઇન્ડ કરવાનો છે. આપણે ફજાન્સ રૂલ ભણ્યા છીએ એના ઉપરથી અહીંયા નક્કી કરીશું. પહેલા ક્વેશ્ચન્સમાં પહેલા આયનો પરના ચાર્જ લખીએ. +2, -1, મેગ્નેશિયમ +2, ફ્લોરિન -1, કેલ્શિયમ +2, Cl -1, Sr +2, Cl -1, Ba +2, Cl -1. તો દરેક કમ્પાઉન્ડનો ચાર્જ સેમ. દરેક કમ્પાઉન્ડનો ચાર્જ સેમ. હવે અહીંયા તમે જોશો તો એનાયન સમાન છે Cl -, Cl -, તો એનાયનની સાઇઝ સમાન. કેટાયનમાં જોઈએ તો તમે બેરિલિયમ થી સમૂહમાં બેરિયમ તરફ જશો એમ કેટાયનની સાઇઝ વધશે. કેટાયનની સાઇઝ વધે તો પોલેરાઇઝેશન ઘટે. પોલેરાઇઝેશન ઘટે અને કોવેલેન્ટ કેરેક્ટર પણ ઘટશે. તો આ બાજુ જતો કોવેલેન્ટ કેરેક્ટર ઘટે છે. BeCl2 greater than MgCl2 greater than CaCl2 greater than SrCl2 greater than BaCl. નેક્સ્ટ ચાર્જ લખો. Ca+2 I minus, Ca+2 Br minus, Ca+2 Cl minus, Ca+2 F minus. અહીંયા પણ ચાર્જ સમાન છે અને કેટાયનની સાઇઝ પણ સમાન છે, પરંતુ તમે સમૂહમાં I- થી F- તરફ એટલે નીચેથી ઉપર તરફ જાઓ એમ એનાયનની સાઇઝ ડિક્રીઝ થાય તો પોલેરાઇઝેશન, એનાયનની સાઇઝ ડિક્રીઝ થાય તો પોલેરાઇઝેશન ડિક્રીઝ થાય, પરિણામે કોવેલેન્ટ કેરેક્ટર પણ ડિક્રીઝ. તો કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર Ci2 greater than Cbr2 greater than CaCl2 greater than Cl. Next Al+3 I -1, Al+3 Br -1, Al+3 Cl -1, Al+3 F -1. અહીંયા પણ ચાર્જ સમાન છે અને કેટાયનની સાઇઝ સમાન છે અને એનાયનની સાઇઝ આયોડાઇડ થી ફ્લોરાઇડ તરફ જતો એનાયનની સાઇઝ ઘટે, પરિણામે પોલેરાઇઝેશન ઘટશે એટલે કે કોવેલેન્ટ કેરેક્ટરમાં થશે ઘટાડો. તો આ થશે કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર. નેક્સ્ટ Na+,
I minus Na plus Br minus Na plus Cl minus Na plus F minus. કેટાયન નો ચાર્જ ની સાઈડ બને છે એનાયન ની આયોડાઇડ થી ફ્લોરાઇડ તરફ જાઓ એમ એનાયન ની સાઈઝ ઘટતો પોલેરાઇઝેશન ઘટશે અને પોલેરાઇઝેશન ઘટશે તો કોવેલેન્ટ કેરેક્ટર ઘટશે આ તરફ જતો કોવેલેન્ટ કેરેક્ટર માં ઘટાડો થાય છે. નેક્સ્ટ Al+3 Cl minus Mg+2 Cl minus Na plus Cl minus. અહીંયા એનાયન ચાર્જ અને સાઈઝમાં સમાન છે. કેટાયનનો ચાર્જ એલ્યુમિનિયમ પરનો સૌથી વધારે n થી ઓછો, મેગ્નેશિયમનો n થી ઓછો, સોડિયમનો. જેમ ચાર્જ વધે કેટાયનનો એમ પોલેરાઇઝેશન વધશે તો LCl3 નું કોવેલેન્ટ કેરેક્ટર વધારે અને NaCl નું સૌથી ઓછું. ત્યાર પછી Cl+4 Cl-1 કાર્બન+4 ક્લોરીન -1 B+3 Cl-1 બેરિલિયમ+2 Cl- લિથિયમ Cl-. તો તમને ખબર છે કે અહીંયા કેટાયન +4 અહીંયા +3 +2 અને +1 જેનો ચાર્જ કેટાયન પરનો વધારે એનું પોલેરાઇઝેશન વધારે અને કોવેલેન્ટ કેરેક્ટર પણ એનું કેવું આવશે વધારે. નેક્સ્ટ જર્મેનિયમ +4 અને જર્મેનિયમ +2 તો +4 પરનો ચાર્જ વધારે તો પોલેરાઇઝેશન વધારે થશે અને આનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે આવશે. ત્યાર પછી Sn+4 અને Sn+2 માં Sn+4 નો ચાર્જ વધારે હોવાથી કોવેલેન્ટ કેરેક્ટર વધારે આવશે. PbCl4 માં Pb પર +4 ચાર્જ અને અહીંયા Pb પર +2 ચાર્જ જેનો ચાર્જ વધારે એનું પોલેરાઇઝેશન વધારે અને એનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે. અહીંયા મિત્રો તમે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનની વાત કરો તો કાર્બન માં કોવેલેન્ટ કેરેક્ટર વધારે હશે, એનાથી ઓછું નાઇટ્રોજનમાં, એનાથી ઓછું ઓક્સિજનમાં, એનાથી ઓછું ફ્લોરિનમાં. એનું કારણ કહું કે તમે ફ્લોરાઇડ આયનથી C-4 આયન તરફ જાઓ એમ એમ એનાયનની સાઇઝ ઇન્ક્રીઝ થાય પરિણામે પોલેરાઇઝેશન વધશે અને કોવેલેન્ટ કેરેક્ટર વધશે. કારણ કે C-4 N-3 O-2 F માઇનસ એનાયનનો ચાર્જ બી વધે છે અને સાઇઝ બી વધે છે તો ઓર્ડર આવશે CH4 > NH3 > H2 > H. નેક્સ્ટ H+1 I-1 H+Br- ચાર્જ સમાન, કેટાયન બધા પર હાઇડ્રોજન. તમે ફ્લોરાઇડ આયનથી આયોડાઇડ આયન તરફ આવશો એમ એમ એનાયન સાઇઝ વધશે, એનાયનની સાઇઝ વધશે પરિણામે પોલેરાઇઝેશન વધશે અને પોલેરાઇઝેશન વધશે એમ કોવેલેન્ટ કેરેક્ટરમાં શું થશે વધારો થશે. નેક્સ્ટ CuCl અને NaCl માં બંને પરના ચાર્જ તમને સેમ દેખાય છે પણ કોપરની ઇલેક્ટ્રોન રચના છે આભાસી નિષ્ક્રિય રચના. જેમાં આભાસી નિષ્ક્રિય રચના હોય એ નિષ્ક્રિય રચના ધરાવતા આયન કરતો વધુ પોલેરાઇઝેશન કરશે પરિણામે એનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે છે. નેક્સ્ટ Na+, I-, Na+, I-. અહીંયા ચાર્જ સેમ છે પણ Ag ફરીથી આભાસી નિષ્ક્રિય રચના ધરાવે પરિણામે એનું પોલેરાઇઝેશન વધારે અને કોવેલેન્ટ કેરેક્ટર પણ વધારે. અહીંયા જર્મેનિયમ +4 ટીન +4 Pb+2 આનો ચાર્જ ઓછો છે એટલે આના કરતાં બેનું પોલેરાઇઝેશન વધારે. એમાં ટીન કરતાં જર્મેનિયમનું વધારે કારણ કે જર્મેનિયમની સાઇઝ નાની તો ઓર્ડર આ પ્રમાણે થશે કોવેલેન્ટ કેરેક્ટર. નેક્સ્ટ B+2 Cl- Mg+2 Cl- Ca+2 Cl- Sr+2 Cl- Ba+2 Cl-. અહીંયા ચાર્જ સેમ છે પરંતુ
એનાયન તો સેમ છે, પણ આ બાજુ આવતો કેટાયનની સાઇઝ મિત્રો ડિક્રીઝ થાય, પરિણામે પોલેરાઇઝેશન વધશે. પોલેરાઇઝેશન વધતો એનું કોવેલેન્ટ કેરેક્ટર વધશે. માટે BeCl2 greater than MgCl2 greater than CaCl2 greater than SrCl2 greater than BaCl2. અહીંયા બેરિયમ બોરોન +3, Cl -1, એલ્યુમિનિયમ +3, Cl -1, ગેલિયમ +3, ક્લોરીન -1. ચાર્જ સેમ, પણ સમૂહમાં ગેલિયમથી બોરોન તરફ જશો એમ કેટાયનની જે સાઇઝ છે એ ડિક્રીઝ થશે, પરિણામે અજાન્સ રૂલ પરથી પોલેરાઇઝેશન ઇન્ક્રીઝ થશે અને કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. તો કોવેલેન્ટ કેરેક્ટર BeCl2 greater than LCl3 greater than GeCl3 આવશે, ગેલિયમ ક્લોરાઇડ. પછી કોવેલેન્ટ કેરેક્ટરના ઓર્ડરમાં આગળ જોઈએ પ્રશ્ન. તો VOCl3, VCl4, VCl3 અને VCl2 માં એનાયન સેમ છે. કેટાયનનો ચાર્જ જોઈએ તો અહીંયા +5, +4, +3 અને +2. આ બાજુ ચાર્જ વધારે છે. જેનો ચાર્જ વધારે કેટાયનનો એનું પોલેરાઇઝેશન વધારે અને એનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે. નેક્સ્ટ N2 તો કોવેલેન્ટ કેરેક્ટર લગભગ નિયરલી સેમ 100%, કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્ટ છે નહીં. એ SO2 માં S+4, Cl+3, K+1 અને Li+1. અહીંયા જેમ ચાર્જ વધારે એમ કોવેલેન્ટ કેરેક્ટર વધારે, ને N2 તો લગભગ 100% કોવેલેન્ટ, કારણ કે બંને એટમ સેમ છે, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્ટ 0. SO2 માં વધારે ચાર્જ હોવાથી, ClF3 માં વધારે ચાર્જ હોવાથી, K2 અને LiF માં બંનેના પોઝિટિવ ચાર્જ સમાન, પરંતુ આનો નેગેટિવ ચાર્જ વધારે છે O-2 નો, એટલે મોર પોલેરાઇઝેશન થશે, એટલે એનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે આવશે. નેક્સ્ટ +7, +6, +5 અને +2 કેટાયન પરનો ચાર્જ આ બાજુ જતો વધે છે, તેનું કોવેલેન્ટ કેરેક્ટર વધશે. અહીંયા Ti+4, +3, +2 તો ઈઝી છે. આ બાજુ જતો ચાર્જ વધે છે, જેમાં કેટાયનનો ચાર્જ વધે એમ કોવેલેન્ટ કેરેક્ટર વધશે. અહીંયા I+7, +6, +5, +4, +3 ફરી આ બાજુ આવતો કેટાયન પરનો ચાર્જ વધે છે, માટે મોર પોલેરાઇઝેશન, મોર કોવેલેન્ટ કેરેક્ટર. અને એનાયન તો સેમ છે, જે સેમ હોય એને ચેક ન કરતો પહેલા કરીએ તો +4, +4, +4, +4, +4 ચાર્જ સમાન, પણ એક જ સમૂહમાં Pb થી કાર્બન તરફ જશો એમ કેટાયનની સાઇઝ ઘટશે. આ સાઇઝ કેટાયનની ઘટી છે એમ લખ્યું છે. કેટાયનની સાઇઝ ઘટશે તો પોલેરાઇઝિંગ પાવર એનો વધશે, પરિણામે કોવેલેન્ટ કેરેક્ટર આ બાજુ આવતો વધશે. આ ઓર્ડર થશે કોવેલેન્ટ કેરેક્ટર. અહીંયા એનાયનનો ચાર્જ સાઇઝ તો દરેક કમ્પાઉન્ડમાં સમાન. અહીંયા કેટાયનનો ચાર્જ +3, +3, +3, +3 ચાર્જ સમાન છે, પણ લેન્થેનમથી લ્યુટેશિયમ તરફ જશો એમ લેન્થેનોઇડ સંકોચન વધશે. જે પિરિયોડિક ટેબલમાં ભણ્યા તમે, લેન્થેનોઇડ સંકોચન વધશે તો કોવેલેન્ટ કેરેક્ટર વધશે, કારણ કે લેન્થેનોઇડ સંકોચન થવાથી સાઇઝ ઘટશે, બરાબર, સાઇઝ ઘટશે, પોલરાઇઝિંગ પાવર વધશે. હવે અહીંયા આપણને એક પ્રશ્ન આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જુઓ કે એસિડિક પ્રોપર્ટીના ઓર્ડરમાં આને લખો. તો મેં તમને હાલ જ સમજાયું કે જેનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે એનો એસિડિક ગુણધર્મ વધારે. તો આપણે અહીંયા કોવેલેન્ટ કેરેક્ટર ફાઇન્ડ કરીએ તો P+5, Zn+2, Mg+2 અને પોટેશિયમ +1. હવે +5 વાળાનું તો વધારે જશે કોવેલેન્ટ કેરેક્ટર વધુ ચાર્જના કારણે.
આ બે +2 વાળા છે, પણ એમાં જે ઝીંક છે એ નોબેલ ગેસ ઇલેક્ટ્રોન કન્ફિગરેશનમાં સુડો નોબેલ ગેસ કન્ફિગરેશન એટલે કે આભાસી રચના ધરાવે છે, એટલે એનો MgO કરતો વધારે અને આનો ચાર્જ ઓછો હોવાથી સૌથી ઓછો આનો કોવેલેન્ટ કેરેક્ટર આવશે. જે કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર છે, જેમ જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધતું જાય એમ એમ એસિડિક ગુણધર્મ વધતો જશે, જે એનાલિસિસ આપણે હાલ જ કર્યું. અહીંયા Al+3 Ga+3 Tl+3 અને Tl+1. મિત્રો અહીંયા બધામાં ઓક્સાઇડ છે એટલે હું એનાયન નો ચાર્જ કે સાઇડ લખતો નથી. હવે આ ત્રણમાં +3 ચાર્જ છે એટલે આમનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે છે. એમાં ગ્રુપમાં જ્યારે થેલિયમ થી એલ્યુમિનિયમ તરફ આવો છો ત્યારે મિત્રો કેટાયનની સાઇઝ ડિક્રીઝ થાય, પરિણામે એનો પોલરાઇઝિંગ પાવર વધે અને કોવેલેન્ટ કેરેક્ટર વધશે. જેમ જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધે એમ એની એસિડિટી વધશે, એસિડિક પ્રોપર્ટી થશે Al2O3 greater than Ga2O3 greater than Tl2O3 greater than Tl2O. ત્યાર પછી ક્વેશ્ચન છે ગલનબિંદુ મેલ્ટિંગ પોઈન્ટના ક્રમમાં ગોઠવો. હવે મેલ્ટિંગ પોઈન્ટ તમને ખબર છે, અહીંયા થોડું સમજી લો કે આયોનિક કેરેક્ટર વધારે એનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે, તો જેનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે એનું કોવેલેન્ટ કેરેક્ટર ઓછું. બરાબર, તો કોવેલેન્ટ કેરેક્ટરનો જે ઓર્ડર આવશે જસ્ટ રિવર્સ ઓર્ડર મેલ્ટિંગ પોઈન્ટનો, અને કોવેલેન્ટ કેરેક્ટરના ઓર્ડર ફાઇન્ડ કરતા આપણે શીખ્યા. તો અહીંયા જુઓ, કાર્બન +4, બોરોન +3, બેરિલિયમ +2 અને લિથિયમ +1. તો આ બાજુ જતો કેટાયન પરનો ચાર્જ વધે છે, કેટાયનનો ચાર્જ વધશે એમ એનો પોલરાઇઝિંગ પાવર વધશે, કોવેલેન્ટ કેરેક્ટર વધશે, તો મેલ્ટિંગ પોઈન્ટ થશે ઓછું. જેમાં કોવેલેન્ટ કેરેક્ટર વધારે એનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું. આ ઓર્ડર થઈ જશે એના મેલ્ટિંગ પોઈન્ટનો. ત્યાર પછી pH ના ક્રમમાં ગોઠવો. મેં તમને કીધું છે જેમ જેમ એસિડિક પ્રોપર્ટી વધશે એમ એમ કોવેલેન્ટ કેરેક્ટર વધશે અને એમ એમ pH ઘટશે. તો જે કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર છે એનાથી જસ્ટ ઓર્ડર કોનો થશે? pH નો. તો પહેલા આપણે કોવેલેન્ટ કેરેક્ટરનો ઓર્ડર ફાઇન્ડ કરીએ. તો એનાયન સેમ છે તો આપણે એનાયનને છોડી દઈએ. સોડિયમ +1, મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3 અને ફોસ્ફરસ +5. તો આ બાજુ જતો કેટાયનનો ચાર્જ વધે છે, એટલે કે કેટાયન પરનો ચાર્જ વધે તો એનો પોલરાઇઝિંગ પાવર વધશે, અને જેનો પોલરાઇઝિંગ પાવર વધે એનું કોવેલેન્ટ કેરેક્ટર વધે. કોવેલેન્ટ કેરેક્ટર જેનું વધે એનું એસિડિક પ્રોપર્ટી વધે, એનો એસિડિક પ્રોપર્ટી વધે એની pH ઘટશે. તો આ બાજુ જતો pH માં શું થશે? ઘટાડો. તો ઓર્ડર કોનો થઈ જશે? pH. ત્યાર પછી દ્રાવ્યતાના ક્રમમાં. તો મેં તમને કીધું છે કે પાણીમાં દ્રાવ્યતાના ક્રમમાં કીધું છે. તો અહીંયા આપણે ચેક કરીએ કે જેમ જેમ કોવેલેન્ટ કેરેક્ટર વધશે એમ આયનિક કેરેક્ટર ઘટશે અને એમ એમ એની સોલ્યુબિલિટી પણ ઘટશે, કારણ કે કોવેલેન્ટ કેરેક્ટર વધારે હોય તો પાણીમાં દ્રાવ્યતા ઓછી. તો કોવેલેન્ટ કેરેક્ટરનાથી જસ્ટ રિવર્સ ઓર્ડર આવશે સોલ્યુબિલિટી. એનાયન તો અહીંયા સેમ છે, તો કેટાયન +1, +2, +3 અને +4. તો આ બાજુ જતો તમે જોયું કે કેટાયન પરનો ચાર્જ વધે તેનો પોલરાઇઝિંગ પાવર વધશે અને એનો કોવેલેન્ટ કેરેક્ટર વધશે. કોવેલેન્ટ કેરેક્ટર વધશે તો એની સોલ્યુબિલિટી ડિક્રીઝ થશે. તો આ બાજુ જતો પાણીમાં સોલ્યુબિલિટી ડિક્રીઝ થશે. ત્યાર પછી NaCl ને CuCl માં જોઈએ તો ચાર્જ તો બંનેમાં સેમ છે, બરાબર, પણ આની ઇલેક્ટ્રોન રચના છે આભાસી નિષ્ક્રિય રચના. આભાસી નિષ્ક્રિય રચના, પરિણામે એનું મોર કોવેલેન્ટ કેરેક્ટર, જેનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે એની સોલ્યુબિલિટી ઓછી. હવે મિત્રો આ ત્રીજું અને ચોથું છે એ ઓક્સો એસિડ છે. ઓક્સો એસિડ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી પરથી જોવાનું. ઓક્સો એસિડમાં અહીંયા લખી દઉં કે મિત્રો અહીંયા લખીએ આપણે કે ઓક્સો એસિડ છે, ઓક્સો એસિડ માટે જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ એનું પાણી સાથેનું એટ્રેક્શન વધે,
અને સોલ્યુબિલિટી પણ વધશે. તો અહીંયા ફજાન્સ રૂલનો ઉપયોગ થતો નથી 3 અને 4થા ક્વેશ્ચન્સમાં. અહીંયા જેમ જેમ વિદ્યુત ઋણતા સેન્ટર એટમની વધશે એમ એટ્રેક્શન વધશે પાણી સાથેનું અને સોલ્યુબિલિટી વધશે. તો નાઇટ્રોજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ, પછી ફોસ્ફરસ, આર્સેનિક ને એન્ટીમોન. અહીંયા વધુ વિદ્યુત ઋણતા સલ્ફર, પછી સેલ્યુરિયમ, પછી ટેલ્યુરિયમ. એક પ્રશ્ન આપણને અહીંયા પૂછ્યો છે કે સમજાવો SnCl4 એ બાષ્પશીલ પ્રવાહી છે જ્યારે SnCl2 ઘન પદાર્થ છે. તો મેં તમને કીધું છે કે આયોનિક કમ્પાઉન્ડ મોસ્ટલી મોટા ભાગે સોલિડ અને કોવેલેન્ટ કમ્પાઉન્ડ જનરલી મોટા ભાગે બાષ્પશીલ પ્રવાહી હોય છે. બાષ્પશીલ પ્રવાહી. હવે તમે અહીંયા જુઓ કે SnCl2 અને SnCl4 માં એનાયન તો સેમ છે, કેટાયન અહીંયા +2 ચાર્જ ધરાવે, અહીંયા +4. તો કોવેલેન્ટ કેરેક્ટર પ્રમાણે SnCl4 નું વધારે. જેનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે એ પ્રવાહી બાષ્પશીલ હશે, પ્રવાહી અથવા બાષ્પશીલ પ્રવાહી ફોર્મમાં હશે જનરલી. અને જેનું આયોનિક કેરેક્ટર વધારે એ જનરલી ઘન અવસ્થામાં હશે. પરિણામે કહી શકો કે SnCl4 માં કોવેલેન્ટ કેરેક્ટર વધુ હોવાથી બાષ્પશીલ પ્રવાહી છે, જ્યારે SnCl2 માં કોવેલેન્ટ કેરેક્ટર ઓછું એટલે કે આયનિક કેરેક્ટર વધારે છે, માટે એ ઘન અવસ્થામાં છે. તો આ લેક્ચરમાં આપણે આયનોના પ્રકાર, ફજાન્સ રૂલ અને ફજાન્સ રૂલની એપ્લિકેશન ભણ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે અગત્યનો પોઈન્ટ થર્મલ સ્ટેબિલિટી વિશે ચર્ચા કરીશું. આજે આટલું બસ.